અંધારું અંધારું. જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. કઈ હજુ નાહી બી ને જસ્ટ ઉઠી જ છું, ઉઠીને બેઠી છું અને હજુ વહેલી ઉઠી છે. એનું કારણ બતાવું તમને ફોન જુઓ કહીશ. જુઓ કહીશ, આ સવારમાં આ બધું વાઘ થતા હતા ફોન એટલે મારી હું ઉડી જ મેસેજ ફોન અમારા જોડે પડ્યા હતા ને બધા ફોન. આજે એમાં મમ્મી મૂકીને જતી રહી એટલે ગાઈસ ઉઠી જવાય ઊંઘ જો સવારમાં જો ગંદાતી. અને જો આજે ગઈશ તો ગાડી બગીચામાં છે ને સાપ આવી જજો તો હા એ ધામણ તો જો બધાના હાડામાં મમ્મીને સવાર ગંદાતી. હા ગાઈસ નાના તો નાના પણ આ મોટા માણસ બી જો ડોલ રમે છે. ગાઈસ રમે પડે તારા જેવડી છે હો કે ડોલ સન મસ્ત છે. ક્યુટ ક્યુટ હા ક્યુટ ક્યુટ છે મસ્ત. બસ હવે એના લઈને ઊંઘી જા. ગઈ જય શ્રી કૃષ્ણ. અને હું મસ્ત તૈયાર થઈ ગઈ છું, નહીં બઈ લીધું, ફ્રેશ થઈ ગઈ છું. જો સવારમાં જો ગાઈશ આ છે વેફર કેરી નાસ્તો કરવા બેસી ગઈ છું. ગાઈશ નાસ્તો કરી લઉં, બહુ ભૂખ લાગે છે. પછી 8:12 થઈ છે. જો આ બધા વિપુલ હાલ જ ઉઠ્યો. હાલે અને ગાંડા માણસ દાદી બનાવે છે કુલેર. સ્કિન કેર ચાલુ હો. અને એ જો કુલેરના લાડવા બનાવે બાપાને બે હાથમાં ના એટલે ખાવા માટે ખાવા હોય એ આવી જજો. જો પેન ભૂખ માણસ ને આ વગર ખાય નહીં આ વગર બેસજો તારો ભાઈ નાસ્તો પણ ખાવાનું લઈ જો. આ કાકી વગાડી આપી ખીચડી, આ ચા, આ શાક રોટલી અને ભૂખડા માણસ. તો ગાઈસ વાગે 8:09 અને ઉઠો મોડો નાખતોમાં ગાઈસ પાપા બિહાડવાના બધો તો જતો રહે. હું એકલો જઉં જો હું તો ઉઠો મોડો આજે બહુ મોડું ઉઠી જઈને બધા જતો રહે. જો બતાવું તો આજે આપણે મંદિરે બાપા ઘેર લઈ જવાના. પાપા લઈને ડ્યા અને ગાઈસ બોડી કાચી હું નો મેં રાખ્યું કેવું ચાવા પીધો જબરું હવે ગાઈસ શરમાઈ જાય ગાઈસ. ઓકે આ પદી પર જાવ આના બાપાને લઈ જાય, દીવો બધું લઈ જાય. હા બાપાને લેવા આવ્યા તો જગ્યા વીકવાની મારે એટલે ગાડી બાપા બેહાડે એમાં ગયા. હા બે બાપા બેહાડે. બપોરના વાગ્યા પહોંચતા અમે ક્રિકેટ રમે જોવા ઘર ગાડે છે. હું તો બી હાલ જ ઉઠીને આ પલટો તો ચાલી રમતી. જલ્દી મગલા પેલા આઉટ કરી દે. હું આવી જઈશું ઘરે અને ઘરે આવીને જો ખાવાનું બની ગયું છે. મમ્મીએ મસ્ત બનાવી છે ટમેટાનું શાક, પણ મને સેવ ટમેટા ઓછા ભાવે એટલે જો તારા માટે ના તું મારા માટે બનાવું. મસ્ત ચટણી બનાવો મસ્ત લસણનું મરચું. જેને ખાવું હોય કોઈ મદદ નહીં કરાય ગાઈસ. આ તો ના હોય મદદ ગાઈસ મસ્ત બને. તીખું કોઈને ખાવું હોય તો નહીં મળે તમારે ઘેર બનાવી ખાજો. ના ખાઈશું હું તો એવું જ ખાઈ. બેઠા હતા તો વિચાર આવ્યો જાંબુ બહુ થયા છે ને, તો અમે છે ને જાંબુ ખાવા જઈએ સહી બહુ બધા થયા એટલે હું આવી જતી ઘરે. તો જો આ બધું રીત્યો અને આ બીજા બધા છોકરો અને અમે જઈએ છીએ જાંબુ ખાવા. જો હા એ તો આપને દેખાય નહીં હોगा. ચલો મસ્ત જ હેડા જો ગાઈસ મોર એ તો જાંબુ ખાવા આવ્યા હતા પણ જો બહુ પાકા છે નહીં. આ છે આટલે બધે દૂર પહોંચાવા એવા નહીં.
કાચા કાચા હજુ બે પેલી જગ્યાએ છે ને કિંજુ હવે નેચે પડેલો ના ભાવ ઉપરથી તોડેલા. અહીં ગાઈસ બીજો જાંબુ હ એ જઈએ એ પાકા હ કે નહીં જોઈએ. બહુ બધા જાંબા મને તો દેખાતા નહીં પાકા પાકા. ગાઈસ કોઈને ખાવા હોય ને તો આવી જજો જાંબુ ખાવા. અમે આપીશું ગાઈસ. જો અહીંયા બહુ બધા છે. આ જો કિંજુન ઉપર ચડાવીશું. જો ગાઈસ અહીંયા છે બહુ બધા કાળા કાળા એવા ખાઈશું. અને આ કાળી કાળી કિંજલ છે. કિંજલને ઉપર ચડાવીશું જાંબુન ઉપર ગાઈસ. જેને કોઈને ખાવા હોય તો કિંજુ કહેજો પાડી આપો. ગાઈ જો જાંબા તો મળી ગયા પણ અડધા જાંબુ છે ને કાચા છે ને અડધા પાકા. બંદરિયા દેખો બંદરિયા. આ જુઓ ગાઈસ કેટલે બધે ઉપર ચડી આવ્યા. અને આ જુઓ ગાઈસ અહીંથી પડી ને તો મારા ભૂક્કા નીકળી જશે. બધા એવું કહે છે કે તું લઈ જાય. કિંજુ પડતી નહીં હો જાલીન પડું એનો વાંધો નહીં પણ જોંબુ ભૂઈ ના નાખી દેતી. હાથમાં આપજે હા ને મસ્ત તોડજે પાકો પાકો. ગાઈસ આ જો ખાવાનું બનાવતા આવડતું નહીં અને ખાવાનું શીખવા માટે બિહાડી જોવા ચેલું બધું બગાડ્યું. આ જો આ જો તારી ઇજ્જત છે તે ઇજ્જત કાઢું. ગાઈસ જો આ કપડા ને બપડા કેવું કર્યું. આ ખાવાનું બનાવતા ના આવડે ને. ગાય જો ગાઈસ વિપુલ ના બે લડે જો. ગાઈસ બેહવાની હાવ આવા માંડ્યા. હા માર માર. ગાય જો આ ઝઘડે યા ખાઈ બાઈ ના વધારે ને એટલા ઝઘડે આયા. હવે ગાઈસ લડ્યો મારા ગાઈસ લડ્યો 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 લડ્યો. જો ગાઈસ